950 આજની તારીખમાં. આજના દિવસની શરૂઆત થઈ જવાની છે બહુ મોટા ટાર્ગેટથી. તો હવે જોઈએ છીએ ટાર્ગેટ પૂરો થાય છે કે નહીં. તો ઓફિસ જવા માટે નીકળી ગયા છીએ અને અત્યારે ઓફિસે પહોંચી ગયા છીએ, પણ ટાર્ગેટ આપે છે તો જોઈ લઈએ શું કે છે અશ્વિનભાઈ જીવાણી. કેટલા શેઠ? 950 આજની તારીખમાં. તો પછી અશ્વિનભાઈ તો 950 સીટનો ટાર્ગેટ આપી દીધો. તો ટાર્ગેટ અચીવ કરવા માટે હું નીકળી ગયો હતો, પણ હવે જોતા લાગે છે કે માર્કેટ થોડુંક ધીમું છે, એટલા માટે હવે છે ને સીટનો ઓર્ડર આવે નહીં ને એવું. પણ હિંમત હારવાની નહીં, જ્યાં સુધી ઓર્ડર ન આવે ને ત્યાં સુધી લડી જ લેવાનું. તો પછી બપોર થઈ ગઈ હતી ને બપોરે પછી ઘરે જમવા માટે પહોંચી ગયો, જમીને પછી પાછો બહાર નીકળી ગયો. ઓર્ડર હતો એટલા માટે લેવા જવાની હતી સીટ આપણે ગોડાઉન હતી. તો આપણે ખાતે જતા હતા અને હવે જો ખાતે હું પહોંચવા આવી ગયો છું. ખાતે પહોંચી ગયા અને હવે તમને જો સીટનો બધો સ્ટોક બતાવું હું તમને કે કેટલો સ્ટોક આપણી પાસે સીટુનો પડ્યો છે આપણી પાસે રેડી. તો એટલો સ્ટોક આપણી પાસે અત્યારે સીટુનો રેડી છે. અને એ પછી આપણે ઘરે પહોંચી ગયા હતા, સાંજે 8:30 થઈ ગયા હતા અને સાંજે ઘરે આવીને જોયું તો ઈશાએ શું બનાવ્યું છે એમ. તો ઈશા જો અત્યારે ભાખરીને એવું બનાવતી હતી અને નખરા પણ કરતી જતી હતી સાથે સાથે. તો ભાખરીને એવું જમી કરી લીધું અમે, અને જમીન પછી અમે નીકળી ગયા બહાર જવા માટે. હું, ઈશા, ધારા અને કિશન અમે ચારેય બહાર નીકળી ગયા રિંગ રોડે જવા માટે, બેસવા માટે. અને પછી આપણે મળીએ નવા વ્લોગમાં. તો